નમસ્કાર ખેડૂત મિત્રો, હું કાવેરી સીડ્સમાં ચિંતનભાઈ પટેલ, નડિયાદ ટેરેટરી. અને આજે પ્રગતિશીલ ખેડૂત છે આપણી જોડે મેળાવમાં. ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીનું ધામ છે અને ત્યાં જ આપણે મળવા આવ્યા છે. અને સૌથી વહેલી આટલા એરિયામાં સૌથી વહેલી 25/5 ધરું નાખી દે છે એવા પ્રગતિશીલ ખેડૂત છે. આજે એમના પ્લોટ વિઝિટ પર આવ્યા છે, તો એમને જ આપણે પૂછીએ કે તમને કાવેરી 468 કેવી લાગી, કેટલા ટાઈમથી કરો છો અને પ્રોડક્શન શું આ વર્ષે દેખાય છે અને ફૂટપાથ કેવી છે એના વિશે થોડુંક જાણીએ આપણે. તો કૃપેશભાઈ, તમારે પહેલાં પેલું પરિચય આપી દેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારો નંબર, હું મેળવનો કૃપેશભાઈ પુંજાભાઈ પટેલ, મેળવનો વતની છું. મારો નંબર છે 94 265 60 698. હું 25/5 ધરું નાખી દઉં છું અને અત્યારે બધે જ મારે 10 દિવસમાં વળતે છે. અને આ પેલું ઉતારામાં મારે 90+ જવાની ગણતરી છે, 90 મણની પ્લસ થશે. એટલે સારામાં સારી 468 આ વેરાઈ છે અને મજા આવે એવું છે. તો કરવી ઘણો આનંદ છે અને બધા ખેડૂતો કરે એવો મારો અભિપ્રાય છે. અને પ્લોટ તમે જોઈ રહ્યા છો, એમને લગભગ 40-50 વીઘો ડાંગર છે, પણ એક ધારી ડાંગર છે અને બધામાં અત્યારે બોડાવાની કમ્પ્લીટ પોઝિશન પર છે. તમને કંટી બી બતાવવા માંગીશ કે કંટી બી આપણે એમના ખેતરનું જ છે. રૂપેશભાઈ, કેટલું 1 ફૂટ લાંબુ કંટી છે? 1 ફૂટ લાંબુ કરું અને 300, 350, 400 દાણા તમને લાગે છે, બરાબર છે ને? ઘોડાવાનું ચાલુ થઈ ગયું છે. ઘોડાવાનું ચાલુ થઈ ગયું. ઘોડાવાનું ચાલુ થઈ ગયું છે. બરોબર. એનું બી કંટી તમને જોઈ લો, એક્સિલન્ટ છે. તો બીજી દોગર કરતા, બીજી હાઇબ્રિડ કરતા તમને આ કેટલા 2-3 વર્ષથી તમે કરો છો, તો કેવું લાગે? બહુ સરસ લાગે છે અને પ્રોફિટ રહે છે. સારામાં સારું. કદાચ એક ટાઈમ કઈક વરસાદનું ક્લાઇમેટ ચેન્જ થઈ ગયો હોય, પડી હોય, તો બી તમને ઉતારામાં ખોટ જાય છે. પડી ધરવડે જે મૂકી ગયેલી છે ગયા વર્ષે મારે, તો પણ 70 મણ તો 70-72 મણ તો નીકળી જ છે. નીકળી છે. આટલો બગાડ હોય, બગાડ બગાડ ના હોય તો તમને 90 મણ પ્લસ નીકળી જાય. પ્લસ જ છે. બગાડ ના 90 પ્લસ જ છે. તો તમે બીજા ખેડૂતને શું કહેશો આપણે એરિયા? કરાય કાવેરી કાવેરી કરાય, જેમ શાંતિથી કરે છે કાવેરી, પ્રોફિટ માટે.